હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ કેસ વિશે વાત કરીશું. બેનની ઉંમર 24 વર્ષ છે. તેમને એકવાર પ્રેગ્નન્સી રહી ગઈ છે, પરંતુ 3 મહિને કસુવાવડ થઈ ગઈ છે. આ તેમની સોનોગ્રાફી છે. ગર્ભાશયની કોથળીની અંદર વચ્ચે એક મોટો પડદો છે. ગર્ભાશયની કોથળી 2 ભાગમાં વહેંચાયેલી છે. કોથળીની જે કેપેસિટી હોવી જોઈએ તેના કરતાં અડધી કેપેસિટી છે. હવે એમને 3 વર્ષથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડી રહી છે. આ પડદો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ આપી શકે. રહી ગયા પછી પ્રેગ્નન્સીને અધૂરા મહિને ધક્કો મારી દે. કેપેસિટી કોથળીની અડધી હોવાથી 9 મહિના સુધી બાળક આ કોથળીમાં ન ટકી શકે. હવે તેમને પ્રેગ્નન્સી રાખવી હોય તો પહેલા આ પડદો દૂરબીનની તપાસની મદદથી કટ કરાવીને કોથળી પૂરેપૂરી ખોલી કોથળીની કેપેસિટી પૂરેપૂરી ઓપન કરી પછી પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. એકવાર પડદો નીકળી જાય પછી પ્રેગ્નન્સી પણ ઇઝીલી રહી જશે અને પ્રેગ્નન્સી 9 મહિના સુધી ખેંચી પણ જશે. અધૂરા મહિને ડિલિવરી થાય તો એનો કોઈ મતલબ નથી. તેનાથી બાળક મળતું નથી. બાળક તો 9મા મહિને ડિલિવરી થાય તો જ સ્વસ્થ, તંદુરસ્ત અને હેલ્ધી આવે. તેથી તમારા કેસમાં પણ જો કોઈએ કહ્યું છે કે કોથળીમાં પડદો છે કે કોથળીની કેપેસિટી નાની છે તો તેને ઇઝીલી પેનની રિફિલ કરતાં પણ પતલું દૂરબીન હોય તે દૂરબીન માસિકની જગ્યાએથી અંદર નાખી પડદો કટ કરી અને કોથળીની કેપેસિટી ઓપન કરી શકાય છે. આઈવીએફના ઘણા બધા કેસમાં બાળક મૂકતા પહેલા ડોક્ટર કોથળીની કેપેસિટી મોટી કરવા માટે એક દૂરબીનની તપાસ કરતા હોય છે. તેને હિસ્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. આ હિસ્ટ્રોસ્કોપીની મદદથી કોથળી આમની એકદમ નોર્મલ થઈ જશે. પછી તેમને પ્રેગ્નન્સી રહી જશે અને 9 મહિને સ્વસ્થ બાળક આવશે. થેન્ક યુ.